લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર દૈનિક વ્યવહારની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાશે. અગત્યના કામકાજની અંદર સાવધાની રાખવી બહુ જ જરૂરી છે અને કારણ વગરની ચિંતાઓથી તમે દૂર રહેશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આવક અને જાવક આ બંને સમાંતર જળવાઈ રહેતી જણાશે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ. ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. મેષ રાશિવાળા જાતકોએ આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે? મેષ રાશિવાળા જાતકો માટે આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન કોન્ફિડન્સ લેવલ તમારું વધારતું જણાશે. કારણ કે તમારા મેષ રાશિવાળા જાતકોને જે આ રાશિ પરિવર્તન બની રહ્યું છે, આ રાશિ પરિવર્તન તમારા મંગળ પહેલા ને 8મા સ્થાનનો સ્વામી બનીને તમારા બીજા સ્થાનની અંદર બિરાજમાન થશે, જેના લીધે તમારું કોન્ફિડન્સ લેવલ વધારશે. તમારો આર્થિક વ્યવહાર ઠીક નહીં રહે. આવક કરતા જાવકનું પાછું વધતું જણાશે અને પરિવારની પાછળ તમે ખર્ચનું પ્રમાણ વધારે કરશો. આ સમયગાળાની અંદર તમારે તમારા ખર્ચા ઉપર નિયંત્રણ રાખવા બહુ જરૂરી છે, કારણ કે ઓગસ્ટ મહિના સુધી આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન આમદની અઠ્ઠની ખર્ચા રૂપિયા જેવી સ્થિતિનું સર્જન કરશે. પ્રેમ સંબંધો તમારા મજબૂત બનતા જણાશે અને તમારા દરેક કાર્યની અંદર સફળતા પ્રાપ્ત કરવા માટે બની શકે ત્યાં સુધી મંગળવારનું વ્રત કરજો, હનુમાનજી મહારાજની ઉપાસના કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સામાજિક કાર્યની અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. પારિવારિક પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેતું જણાય ને સંતાનને લગતા પ્રશ્નોમાં તમને ચિંતાનો અનુભવ થતો જણાશે. વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જવાનું, જલનો અભિષેક કરવાનો, મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ, અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરુપર પુષ્પદંતે રચેલા મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃષભ રાશિવાળા જાતકોને મંગળના રાશિ પરિવર્તનની કરીએ. 12મા સ્થાનનો સ્વામી બની અને 7મા સ્થાનનો સ્વામી બનીને તમારા પહેલા સ્થાનની અંદર એટલે કે તમારા સ્થાનની અંદર આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન છે, જે તમને નવા નવા કાર્યો કરવા તરફ પ્રેરિત કરશે. જીવનમાં એક પ્રકારની ઉર્જા ઉત્પન્ન કરાવડાવશે. આ સમયની અંદર માતા સાથેના સંબંધો તમારા સારા રહેશે, પરિવારનો તમને સહયોગ મળશે અને ક્યાંક ને ક્યાંક તમારા બિઝનેસની અંદર, તમારા વ્યાપારની અંદર તમે સફળતા મેળવી શકશો. નોકરિયાત વર્ગને બઢતીની ઉત્તમ પ્રકારની તકો મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. એવું કહેવાય કે મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીકો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય ને એટલા માટે વૃષભ રાશિવાળા જાતકોને આ સમયગાળામાં મિત્રનો સહયોગ મળતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? વૃષભ રાશિવાળા જાતકોએ મંગળવારના દિવસે મસૂરની દાળનું દાન અવશ્ય કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી રહ્યા છીએ મંગળના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, મિથુન રાશિ કે જેના અક્ષર ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે આજે પારિવારિક જીવન તમારું સુખમય બનતું જણાશે. આજના દિવસની અંદર વ્યાપારને લગતા કામકાજની અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. વડીલો તરફથી તમને આશીર્વાદ મળતા જણાય ને વ્યવસાયની અંદર આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થઈ શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શિવના મંદિરે જઈ અને બિલ્વપત્ર અર્પણ કરવાના અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. મિથુન રાશિવાળા જાતકોને 11મા અને 6ઠા સ્થાનનો સ્વામી બની અને આ મંગળ મહારાજ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારા 12મા સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે ભાઈ અને બહેન આ બંનેની પ્રગતિ થતી જણાશે. આ સમયગાળાની અંદર તમને ભાઈ અને બહેનનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થઈ શકે. ભૌતિક સુખ સુવિધાઓ પાછળ તમારે ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. આ સમયની અંદર વ્યાપારી વર્ગને વ્યાપારમાં સારો લાભ મળી શકશે, પરંતુ તમારું સ્વાસ્થ્ય
ક્યાંક ને ક્યાંક બગડી શકે એમ છે, માટે ખાનપાનમાં પરેજી રાખવી જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર દાંપત્ય જીવનમાં પણ થોડી ઘણી તકલીફ રહેતી જણાય. કયો ઉપાય કરવો જોઈએ? બને ત્યાં સુધી માલપુવાનો ભોગ હનુમાનજી મહારાજને અર્પણ કરીને કોઈ ગરીબ વ્યક્તિને આપવાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર આજે તમને લાભ મળતો જણાશે. માનસિક ઉદ્વેગ એનો અનુભવ થતો જણાય ને સમજદારીથી કરેલા કામ અવશ્ય આપને લાભ આપી શકે એમ છે. નાના મોટા રોકાણની અંદર સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કોઈ પણ દેવસ્થાનની અંદર દર્શન કરી તમારા દિવસની શરૂઆત કરવી, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, કર્ક રાશિવાળા જાતકો માટે મંગળ મહારાજ 10મા સ્થાનના અને 5મા સ્થાનના સ્વામી બનીને 11મા સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે તમારા મહેનતનું પરિણામ તમને પ્રાપ્ત થતું જણાશે. આ સમયગાળાની અંદર જો તમે કોઈ સેના સાથે જોડાયેલા છો, જો તમે પોલીસની નોકરી કરી રહ્યા છો, તો અવશ્ય આપને સુંદર મજાનો લાભ મળી શકે એમ છે. તમે ગવર્મેન્ટ એક્ઝામ માટેની તૈયારી કરી રહ્યા છો ને આ સમયગાળામાં ગવર્મેન્ટ એક્ઝામ આવી રહી છે, તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. સ્વાસ્થ્ય તમારું સારું રહેશે અને અવશ્ય આ સમયગાળો તમારા માટે પ્રગતિદાયક રહેતો જણાશે. સોનામાં સુગંધ ભળે, સારો લાભ મળે, એના માટે કયો ઉપાય કરવો? ઓમ અંગ અંગારકાય નમઃ, ઓમ અંગ અંગારકાય નમઃ આ મંત્રનો જપ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે સાધારણ કામકાજનું તમને બંધન રહેતું જણાશે. ખાસ કરીને જોવા જઈએ તો આર્થિક બાબતોની અંદર આજે થોડી ઘણી તકલીફ તમને રહી શકે એમ છે. અકારણ ચિંતા નુકસાન કરાવી શકે એમ છે. પરિવારની અંદર આજે સામાન્ય ખટરાક, ચિંતાનું પ્રમાણ રહેતું જણાય. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. ગાયત્રી મંત્રનો જપ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. સિંહ રાશિવાળા જાતકો માટે મંગળ મહારાજ 9મા સ્થાનના અને 4થા સ્થાનના સ્વામી બને છે અને અત્યારે 10મ સ્થાનની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. 10મું સ્થાન એ કર્મનું સ્થાન છે, 10મું સ્થાન એ પિતાનું સ્થાન છે. આ સ્થાનની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે, જેના લીધે તમને વ્યાપારની અંદર સારી સફળતા મળી શકશે. જે લોકો ડોક્ટર છે, જે લોકો એન્જિનિયર છે, જે લોકો જમીન મકાનને લગતો વ્યવસાય કરી રહ્યા છે, આવા લોકોને સુંદર મજાનો લાભ મળે એવા સંપૂર્ણ યોગો આ સમયગાળા દરમિયાન જણાઈ રહ્યા છે. વિદ્યાર્થી બંધુઓને અભ્યાસની અંદર મહેનત વધારે પડતી કરવી પડશે અને આ સમય છે, સમયની કદર કરજો, કારણ કે ટાઈમ ઇઝ મની. જો સિંહ રાશિવાળા જાતકો સમયની કદર કરશે તો અવશ્ય સમય તમને સાથ સહકાર આપશે અને તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. કયો ઉપાય કરવો જોઈએ? રોજ સવારના પોરમાં ઉઠી હનુમાન ચાલીસાનો પાઠ કરી અને તમારા દિવસની શરૂઆત કરવી તમારા માટે લાભદાયી રહેશે. હવે વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. પરિવારજનોનો તમને સંપૂર્ણ સ્નેહ મળતો જણાશે. ખર્ચનું પ્રમાણ સાધારણ વધતું જણાય. નવા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળી શકે એમ છે. દાંપત્ય જીવનમાં થોડા ઘણા મતભેદો રહેતા જણાશે અને આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોએ ભગવાન શંકરના મંદિરે જઈ દર્શન કરી અને ખાસ કરીને 1 લોટો જલ અર્પણ કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કન્યા રાશિવાળા જાતકોને મંગળ મહારાજનું રાશિ પરિવર્તન 8મા અને 3જા સ્થાનના સ્વામી બની રહ્યા છે અને 9મ સ્થાનની અંદર આ મંગળ મહારાજ ગોચરમાં ભ્રમણ કરી રહ્યા છે, જેના લીધે તમને પારિવારિક સુખાકારી સારી એવી પ્રાપ્ત થશે. માતા અને પિતા આ બંનેનો તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થઈ શકે એમ છે. ખાસ કરીને તમારા વ્યવહારની અંદર બદલાવ આવશે. આ સમયગાળાની અંદર તમારું ખર્ચ વધી શકશે. આ સમયગાળાની અંદર પારિવારિક સુખ ઓછું રહે એવી અનુભૂતિ થશે. તમારે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. ચટાકેદાર વસ્તુઓ કે બીજી કોઈ પણ એવી વસ્તુઓ ન ખાતા, નહીતર
પેટને લગતી સમસ્યાઓ તમને સર્જાઈ શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? રોજ સવારના પોરમાં ઉઠી અને કબૂતરને ચણ અર્પણ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે આજે આજના દિવસની અંદર આવકની નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. શાસન અને સત્તા આ બંનેનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે. એના દ્વારા તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. મનની ચંચલિતતા ઉપર તમારે કાબુ રાખવો બહુ જરૂરી છે. ભાગીદારીવાળા કામકાજની અંદર સાવચેતીપૂર્વક કામ કરજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. કયો ઉપાય આજે કરવો જોઈએ? આજના દિવસની અંદર તમારે હનુમાનજી મહારાજના મંત્રનો જપ કરવો તમારા માટે લાભદાયી રહેશે. તુલા રાશિવાળા જાતકો માટે 7મા સ્થાનનો સ્વામી બની અને ખાસ કરીને મંગળ મહારાજ 7મ સ્થાન અને બીજા સ્થાનના સ્વામી બનીને 8મા સ્થાનની અંદર ગોચરમાં ભ્રમણ કરે છે. જેના લીધે જોવા જઈએ તો તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર કેરિયરમાં તમને ઘણી બધી સમસ્યાઓ આવી શકે એમ છે. આર્થિક સમય સારો નથી, એટલે જાવક ઉપર કંટ્રોલ રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર એકબીજા સાથે વાતચીત કરવામાં ધ્યાન રાખજો. ખોટા વાદ વિવાદમાં ફસાઈ ન જાઓ તે અંગે તકેદારી રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે. ને સાથે સાથે વાહન ચલાવવામાં પરેજી રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. મંગળવારના દિવસે રેવડીનું દાન વહેતા જલની અંદર કરવું અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. વાણી ઉપર સંયમ રાખી અને તમે કામ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. અકારણ ખર્ચામાં સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. તમારા કામકાજની અંદર તમને યશ મળશે, માન મળશે, પ્રતિષ્ઠા મળશે અને સન્માન મળશે. આજના દિવસની અંદર કયો ઉપાય કરવો જોઈએ? આજે બને તો હનુમાન બાહુકનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે. મંગળ મહારાજનું રાશિ પરિવર્તન વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે 6ઠા સ્થાન અને 1લા સ્થાનના સ્વામી બની અને આ મંગળ મહારાજ તમારા 7મા સ્થાનની અંદર ગોચરમાં પરિભ્રમણ કરશે. 7મું સ્થાન એ પતિ પત્નીનું સ્થાન, 7મું સ્થાન એ ભાગીદારીનું સ્થાન, એ સ્થાનની અંદર પરિભ્રમણ કરશે, જેના લીધે વ્યાપાર તમને અનુકૂળ રહેશે. વ્યાપારની અંદર તમને સારો લાભ મળતો જણાય. દૈનિક કામકાજની અંદર થોડી ઘણી રૂકાવટો આવતી જણાશે ને આ સમયગાળાની અંદર નોકરિયાત વર્ગને નોકરીની અંદર પ્રગતિ સારી એવી પ્રાપ્ત થઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. સ્વાસ્થ્ય બગડી શકે એમ છે, માટે ધ્યાન રાખજો. આ સમયગાળાની અંદર જે ખાસ કરીને જોવા જઈએ તો ઋતુગત બીમારી થવાના પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આ સમયગાળામાં ખોટા વાદ વિવાદમાં ફસાઈ ન જાઓ તે અંગે પરેજી રાખજો. કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે સાંજના સમયે અને સવારના સમયે હનુમાનજી મહારાજની આરાધના કરી અને તમે તમારા કામ કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત ધન રાશિની કરીએ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વ્યક્તિગત કામકાજની અંદર તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. ખાસ કરીને મહેનતના પ્રમાણમાં તમને સારું ફળ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ધન રાશિવાળા જાતકોને પરિવારજનોનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળી શકે અને વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન શંકરની પૂજા કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ધન રાશિવાળા જાતકોને 5મા અને 12મા સ્થાનના સ્વામી બની અને એ મંગળ મહારાજ અત્યારે 6ઠા સ્થાનની અંદર જે રોગનું સ્થાન છે, શત્રુનું સ્થાન છે, એની અંદર પરિભ્રમણ કરી રહ્યા છે. આ મંગળ મહારાજનું પરિભ્રમણ તમને પારિવારિક સુખ સારું એવું પ્રાપ્ત કરાવડાવશે. તમારા શત્રુઓ પરાસ્ત થશે, કારણ કે મંગળ પરાક્રમનો કારક છે, મંગળ ગ્રહોનો સેનાપતિ છે અને સેનાપતિ જ્યારે શત્રુના સ્થાનમાં આવે તો શત્રુઓને તકલીફ કરાવડાવી દે. એટલા માટે દર્શક મિત્રો, તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાશે. વિદ્યાર્થી બંધુઓને સારો લાભ મળી શકે એમ છે અને તમારે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો એક્ઝામની અંદર તમને સારી સફળતા મળી શકે એવા પણ યોગો બની રહ્યા છે. ધર્મ કાર્ય પ્રત્યેની તમારી રુચિ વધશે, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. રોજ ધર્મ સ્થાનમાં દર્શન કરવા માટે જજો, અવશ્ય આપને સારો લાભ મળતો જણાય. વાત મકર રાશિની કરીએ.
મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર આજે અનુકૂળતા સારી રહેતી જણાશે. આજના દિવસની અંદર કામકાજના સ્થળે તમને આનંદની અનુભૂતિ થાય ને ભાગ્યમ ફલતિ સર્વત્રમ. આજે ભાગ્યોદય માટેની ઉત્તમ પ્રકારની તકો મળી શકે ને જીવન સાથી અને પ્રિયજનોનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળતો જણાશે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજના મંદિરે જવાનું, ચમેલીનું તેલ અર્પણ કરવાનું, સિંદૂર અર્પણ કરવાનું, પોઝિટિવ લાભ મળી શકશે. મકર રાશિવાળા જાતકો માટે ચોથા અને 11મા સ્થાનનો સ્વામી બનીને એ મંગળ મહારાજ 5મા સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે તમારા કાર્યક્ષેત્ર તમારું મજબૂત બનતું જણાશે. કાર્યક્ષેત્રમાં તમને સારો લાભ મળતો જણાશે. તમારા કામકાજની અંદર તમને નવી નવી જવાબદારીઓ પ્રાપ્ત થતી જણાશે. માન મળશે, સન્માન મળશે, પ્રતિષ્ઠા મળશે અને અવશ્ય આવકની અંદર વધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. સંતાન સંબંધિત ચિંતાઓ તમારી દૂર થશે ને સંતાનના કામકાજની અંદર તમને અનુકૂળતા રહેતી જણાશે. પ્રેમ સંબંધોમાં મજબૂતાઈ વધશે. એટલા માટે આ સમયગાળાની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે મંગળવારના દિવસે બની શકે ત્યાં સુધી તમારે ગણેશ સ્તોત્રનો પાઠ કરવો અવશ્ય તમારા માટે ફળદાયી રહેતું જણાશે. કુંભ રાશિની કરીએ. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે પોઝિટિવ થિંકિંગ તમને સારો લાભ અપાવી શકશે. પ્રેમ સંબંધોની અંદર આજે તમને અનુકૂળતા રહેતી જણાય ને સાચવીને કામ કરવા આજે તમારે બહુ જ જરૂરી છે. પરિવારની અંદર સાધારણ ક્લેશ, ઝઘડાનું વાતાવરણ સર્જાઈ શકે એમ છે. આજે કયો ઉપાય કરવો? કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ગણપતિ મહારાજની આરાધના કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય આપને લાભ મળશે. કુંભ રાશિવાળા જાતકોને 3જા અને 10મા સ્થાનના સ્વામી બનીને આ મંગળ મહારાજ 4થા સ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે પારિવારિક જીવન તમારું સુખમય રહેતું જણાશે. ભાઈ બહેનનો સુંદર મજાનો સહયોગ મળી શકશે. માતાનું સ્વાસ્થ્ય ક્યાંક ને ક્યાંક બગડી શકે એમ છે, માટે ધ્યાન રાખજો. કાર્યસ્થળની અંદર તમારે વધારે પડતી મહેનત કરવી પડશે. રોજને માટે જે લોકોના લગ્ન નથી થયા ને એને લગ્નના સમાચાર આ સમયમાં મળી શકશે. બને ત્યાં સુધી રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરજો. વાત મીન રાશિની કરી લઈએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આર્થિક ક્ષેત્રની અંદર આજે તમને સારી એવી અનુકૂળતા રહેતી જણાશે. પરિવારજનોનો સુંદર મજાનો સહયોગ મળી શકે. વ્યવસાયની અંદર આજે સામાન્ય ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે. વિરોધીઓથી સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી હનુમાનજીની આરાધના કરી દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મીન રાશિવાળા જાતકોને મંગળ મહારાજનું રાશિ પરિવર્તન, જે મંગળ મહારાજ 2જા અને 9મા સ્થાનના સ્વામી છે ને 3જા સ્થાનની અંદર બિરાજમાન છે, જે તમને ભૌતિક સુખ સાધનોની અંદર સારો લાભ આપી શકશે. તમારી અંદર એક કોન્ફિડન્સ લેવલ વધારી દેશે, તમારી અંદર એક ઉર્જા વધારી દેશે અને માંગલિક કાર્યનું આયોજન થઈ શકે. તમારું મન આધ્યાત્મ તરફ રહેતું જણાય અને આ સમયગાળાની અંદર સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મંગળ મહારાજની પોઝિટિવ અસર પ્રાપ્ત કરવા માટે ઓમ ભૌમાય નમઃ આ મંત્રનો રોજ જપ કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે.